ધોરણ 7 પ્રકરણ નંબર 3 મુઘલ સામ્રાજ્ય. આપણે આ વિડીયોની અંદર મુઘલ સામ્રાજ્યના સ્થાપના, એમના શાસકો અને એ સમયના જે સ્થાપત્યો એમની અહીં આપણે અભ્યાસ કરીશું. તો મુઘલ સામ્રાજ્ય પહેલાં દિલ્હી સલ્તનત યુગ શાસન હતું. હવે આ દિલ્હી સલ્તનત યુગ શાસન એટલે કે જ્યારે તરાઈનું બીજું વિશ્વયુદ્ધમાં મોહમ્મદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે યુદ્ધ થાય છે અને આ યુદ્ધમાં મોહમ્મદ ઘોરીનો વિજય થાય છે. હવે આ વિજય થયા બાદ મોહમ્મદ ઘોરી દિલ્હી સલ્તનત પર શાસનની શરૂઆત કરે છે. હવે આ દિલ્હી સલ્તનતની શરૂઆત થઈ જાય પછી એમાં આ સલ્તનતમાં 5 વંશોએ રાજ કર્યું હતું. કેટલા? 5 વંશોએ રાજ કર્યું હતું. હવે આ 5 વંશમાં જે વંશ હતા, ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોડી વંશ. જે છેલ્લે જે વંશ હતો એ હતો લોડી વંશ. અને લોડી વંશનો જે છેલ્લો સ્થાપકની વાત કરીએ તો લોડી વંશનો જે છેલ્લો સ્થાપક હતો એમનું નામ હતું ઇબ્રાહિમ લોડી. એમનું શું નામ હતું? ઇબ્રાહિમ લોડી. આ ઇબ્રાહિમ લોડીનો નાનો ભાઈ દૌલત ખાન હતો. જે ઇબ્રાહિમ લોડીનો નાનો ભાઈ એમનું નામ હતું દૌલત ખાન. હવે આ દૌલત ખાન અને જે રાજપૂત રાજા રાણા સંગા એમણે શું વિચાર્યું કે આ જે લોડી વંશનો જે સ્થાપક હતો ઇબ્રાહિમ લોડી એને હરાવવા માંગતા હતા, એને દિલ્હીમાંથી બહાર કાઢવા માંગતા હતા. એટલે દૌલત ખાન અને જે રાણા સંગાએ એમણે એવું વિચાર્યું કે જે અફઘાનનો એક રાજા છે, એમનું નામ છે બાબર, એમણે એમની મદદ લીધી. હવે આપણે જાણીએ છીએ કે દૌલત ખાન અને જે ઇબ્રાહિમ લોડી એ બંને બનતું ના હોય, ધક્કામુક્કી થતી હોય છે બંને વચ્ચે, કંઈક ને કંઈક ખબર ને ભાઈ ભાઈ વચ્ચે શું થતું હોય છે. તો આ દૌલત ખાન અને ઇબ્રાહિમ લોડી વચ્ચે પણ આમ જ હતું, બંનેનું બનતું ના હોય. એટલે દૌલત ખાને વિચાર્યું કે ઇબ્રાહિમ લોડીને બહાર કાઢી નાખીએ. હવે આ જે દૌલત ખાન એમણે બાબરભાઈની મદદ લીધી. બાબરભાઈ એટલે ઓળખો ને, બાબરભાઈ એટલે કોણ? જે અફઘાનનો રાજા બાબર. હવે 1526 પહેલાં ભારતમાં સલ્તનત યુગનું શાસન હતું. કોનું? સલ્તનત યુગનું શાસન હતું. તો એ અહીં કેટલાક રાજપૂત પણ હતા. તો જ્યારે મુઘલ સામ્રાજ્ય પહેલાં સલ્તનત યુગનું શાસન હતું તો એ સમયે જે ઇબ્રાહિમ લોડી છે, ઇબ્રાહિમ લોડીનો નાનો ભાઈ દૌલત ખાન એણે એમ વિચાર્યું કે જે આને મારા ભાઈને હટાવવો હોય દિલ્હીમાંથી તો મારે કોઈક રાજા, જે અફઘાનનો રાજા છે બાબર, એ બાબરભાઈની મદદ લેવી પડે. એટલે બાબરભાઈ આવે છે. બાબરભાઈ આવ્યા અને મુઘલ સલ્તનત લઈને આવ્યા. બાબરભાઈ આવ્યા, મુઘલ સલ્તનત લઈને આવ્યા. યાદ રાખજો, બાબરભાઈ આવે છે અને મુઘલ સલ્તનતની સ્થાપના કરે છે. હવે કઈ રીતે કરે છે તો આપણે અહીં એની વાત કરીએ. તો જ્યારે બાબર દિલ્હીમાં આવે છે એટલે કે દિલ્હી ઉપર હુમલો કરે છે. કોણ? બાબર. આ બાબર જે છે એ દિલ્હી ઉપર હુમલો કરે છે. ક્યારે? ઈસવીસન 1526માં. ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોડીનો નાનો ભાઈ દૌલત ખાનના કહેવાથી એમણે દિલ્હી ઉપર હુમલો કર્યો. જે હુમલો કર્યો હતો એ પાણીપતનું પ્રથમ યુદ્ધ કહેવાય છે. એ યુદ્ધ થયું હતું પાણીપતનું પ્રથમ યુદ્ધ. આપણે બાબરની વાત કરીએ તો બાબરનું નામ ઝહરુદ્દીન ખાન મુહમ્મદ બાબર હતું. ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું. હવે આ બાબર
દિલ્હી ઉપર હુમલો કરે છે ઈસવીસન 1526માં. કોની સાથે? ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું પ્રથમ યુદ્ધ થાય છે 20 એપ્રિલ 1526માં, જે પાણીપતનું પ્રથમ યુદ્ધ કહેવાય છે. હવે આ બાબરભાઈ કંઈ એવો તેવો ના હતો, ચાલુ બોકડી હતો. બાબર ચાલુ બોકડી હતો. કઈ રીતના? તો એણે યુદ્ધમાં તોપનો ઉપયોગ કર્યો. હવે તોપ એટલે તમે જાણો છો, તોપ સામે કોઈ બચી ના શકે. તો પ્રથમવાર ભારતમાં જે બાબરે એ અફઘાનિસ્તાનથી તોપ લઈ આવ્યો હતો અને તોપનો ઉપયોગ કરીને ઇબ્રાહિમ લોદીને ખતમ કરી નાખ્યો. ઇબ્રાહિમ લોદીને ખતમ કરી નાખ્યો. અહીં એક પ્રશ્ન બની શકે છે કે ભારતમાં પ્રથમ તોપનો ઉપયોગ કોણે કર્યો હતો? તો બાબરે કર્યો હતો અને ઇબ્રાહિમ લોદીને હરાવ્યો હતો. અને આમ ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના થાય છે. અહીં આપણે હવે મુઘલ શાસકોની વાત કરીએ. તો મુઘલ શાસકની વાત કરીએ તો મુઘલ શાસકો એટલે કે દિલ્હીમાં જે મુઘલ સામ્રાજ્યની સ્થાપના શરૂઆત થઈ જાય છે. અહીં મુઘલ શાસકોમાં બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે. મુઘલ શાસકોમાં કયા રાજાઓનો સમાવેશ થાય છે? બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે. બાબરની સૌપ્રથમ આપણે વાત કરીએ તો બાબર એક મસ્ત ખેલાડી હતો. બાબર મસ્ત ખેલાડી હતો. મસ્ત ખેલાડી એટલે કે યોદ્ધા હતો. બાબર એક કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો. બાબરની ખાસ વાત કરીએ તો બાબર જે છે એક સાહિત્ય પ્રેમી બાબર હતો. આ બાબર જે છે સાહિત્ય પ્રેમી હતો. એમણે સ્વહસ્તે પોતાના હાથે પોતાની આત્મકથા તુજુક એ બાબરી એટલે કે બાબરનામા એમણે તુર્કી ભાષામાં લખી હતી. કઈ ભાષામાં? તુર્કી ભાષામાં લખી હતી. તો આ સાહિત્ય પ્રેમી બાબર હતો. એમણે પોતાની આત્મકથા બાબરનામા એટલે કે તુજુક એ બાબરી તુર્કી ભાષામાં એમણે લખી હતી. હવે બાબરની વાત કરીએ તો બાબરને એક ખૂબ પ્રિય, એમને તરવાનું ખૂબ ગમતું હતું. બાબરને સ્વિમિંગ કરવાનું ખૂબ ગમતું હતું. હવે આ કઈ રીતે સ્વિમિંગ? તો જ્યારે એ અફઘાનથી ભારત તરફ આવે છે ત્યારે અનેક નદીઓ આવે છે અને એ તરતો એ ભારત તરફ એ પ્રયત્ન કરે છે આવવા માટે. તો એને સ્વિમિંગ માટે ખૂબ એમને ગમતું હતું. બીજી વાત કરીએ તો બાબર જે છે આ બાબર દારૂડિયો હતો. શું હતો? દારૂડિયો હતો. એને દારૂ પીવાનું ખૂબ ગમતું હતું. હવે જ્યારે એટલો દારૂડિયો હતો કે આજે બાબરનો મકબરો જે કાબુલમાં આવેલો છે ત્યાં પણ દારૂ ચઢાવવામાં આવે છે. એટલો એમને પ્રિય હતો. પણ બાબર સાથે એક ઘટના બને છે. હવે બાબર કઈ ઘટના બનતી હશે? તો બાબર જે છે એ દારૂનો ત્યાગ કરે છે. હવે આ એક ખૂબ જ તો દારૂનો ત્યાગ કરવાનું શું ઈચ્છા? તો અહીં એક ઘટનાની આપણે વાત કરીએ તો આ બાબર જ્યારે એ મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરે છે અને મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી એ પહેલાં જે ઇબ્રાહિમ લોદીનો જે ભાઈ દૌલત ખાન અને જે રાણા સંગા, દૌલત ખાન અને
રાણાસાંગા, એ રાણાસાંગા વિશે બંને વચ્ચે વાત એવી થઈ હતી કે જો બાબર આ દિલ્હી જીતે અને જીતીને પછી એ ફરી પાછો અફઘાનમાં જતો રહે, બરાબર, અને જતો રહે, જે વધેલું ઘટેલું જે છે એ દૌલત ખાન અને રાણાસાંગાને મળી જાય. પરંતુ બાબર જે છે એ આમ કરતો નથી. આ બાબરને દિલ્હી ગમી જાય છે, બરાબર, કારણ કે દિલ્હી એણે જીત્યું અને દિલ્હી પર રાજ કરે છે, દિલ્હી એને ગમી જાય છે, એ ફરી પાછો જતો નથી. હવે આજે રાણાસાંગા જે છે એ રાજપૂત રાજા જે બીજા અન્ય હતા એમને મળે છે, એમને ભેગા કરે છે અને બાબર સામે યુદ્ધ કરે છે. કોની સામે? બાબર સામે યુદ્ધ કરે છે. આ રાજપૂત રાજાઓ બાબર સામે યુદ્ધ કરે છે. હવે બાબરભાઈ જે છે ભારતમાં નવા હતા અને બાબરભાઈને ખબર નહીં હતી કે ભારતમાં કેવા કેવા યુદ્ધો થાય છે. એ તો તોપ લઈને આવી ગયો હતો અને તોપના ઉપયોગથી એમણે આ દિલ્હી જીતી લીધું હતું. પરંતુ અહીં જે રાણાસાંગા જે રાજપૂત જે અન્ય રાજાઓ હતા એ કાફલો લઈને આવે છે અને બાબર દરી જાય છે. હવે બાબર દરી જાય છે એટલે એમણે એવું નક્કી કર્યું કે જે ખાનવાનું યુદ્ધ, કેમ કે બાબર અને જે રાજપૂત જે રાણાસાંગા વચ્ચે જે યુદ્ધ થવાનું હતું એ ખાનવાનું યુદ્ધ કહેવાય છે. અને એમણે એવું વિચાર્યું, એવી પ્રાર્થના કરી કે જો હું ખાનવાનું યુદ્ધ જીતી જાઉં તો દારૂ છોડી દઉં. ખાનવાનું યુદ્ધ જો જીતી જાઉં તો દારૂ છોડી દઉં. આખરે એ ખાનવાનું યુદ્ધ જીતી જાય છે અને દારૂ છોડી દે છે. આ જ બાબરની એક ખાસ વાત હતી. ફરી એકવાર જોઈએ તો બાબર જે છે એ એમણે મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી 1526માં. એમનું નામ હતું ઝહુરુદ્દીન મુહમ્મદ. પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોડી વચ્ચે થાય છે, જેમાં બાબરની જીત થાય છે અને ત્યારથી મુઘલ સામ્રાજ્યની સ્થાપના શરૂઆત થાય છે. બાબરની વાત કરતા બાબરને પ્રિય રમત હતી સ્વિમિંગ, અને સ્વિમિંગના કારણે એ અફઘાનથી ભારત તરફ તરતો અનેક નદીઓમાંથી આવે છે અને એ બુદ્ધિશાળી અને શક્તિશાળી તો યોદ્ધા કહેવાય છે, પરંતુ એક પ્રકૃતિ પ્રેમી લેખક પણ હતો અને એમણે પોતાની આત્મકથા બાબરનામા જે તુર્કી ભાષામાં લખી હતી. એમનું નામ છે તુજુક એ બાબરી, બરાબર. અને એ દારૂનો ખૂબ શોખીન હતો, પરંતુ એણે દારૂ જે છે, જે ખાનવાનું યુદ્ધ કહેવાય છે, એ જીતી જાય છે અને સદાય માટે આજીવન એણે દારૂ છોડવાનો ત્યાગ કર્યો છે, બરાબર. એ બાબર વિશે આપણે અહીં એક ખાસ વાત સમજી. હવે આપણે જોઈશું હુમાયું એટલે એ 1500 એટલે કે બાબર પછી ઈસવીસન 1530ની દિલ્હીની ગાદી પર એ બેઠે છે. હવે આ જે હુમાયું છે ઈસવીસન 1530માં આવે છે અને ઈસવીસન 1540 સુધી 10 વર્ષ સુધી એ રાજ કરે છે અહીંયા. પરંતુ હુમાયું જે છે એ બાબર જેટલો બુદ્ધિશાળી હતો નહીં, બરાબર. એ બુદ્ધિશાળી હતો નહીં. એટલે જે બાબરે જે મુઘલ જે સલ્તનતનો જે વિસ્તાર કર્યો હતો એ વિસ્તાર કરવામાં એ હુમાયું નાકામ રહ્યો, બરાબર. આ હુમાયું જે છે એમણે અનેક મુશ્કેલીઓનો એમણે સામનો પણ કર્યો. એમની સામે ઘણા ગુજરાતના જે સુલતાન જે બહાદુર શાહ છે, આ સુલતાન બહાદુર શાહ, બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે એનો યુદ્ધ પણ થયો હતો. કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુંને હરાવી તેણે ભારતની બહાર હાંકી કાઢ્યો. એટલે કે કનોજના યુદ્ધમાં શેરશાહે આ જે હુમાયું છે એ હુમાયુંને હરાવ્યો એટલે ભારતની એને બહાર કાઢી નાખ્યો.
હુમાયુ જે છે એ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો, કારણ કે એ જે હુમાયુ જે છે, આપણે પહેલાં વાત કરી, એ બાબર જેટલો કુશળ રાજા હતો નહીં. એમણે જે બાબરે જેટલો વિસ્તાર કર્યો એટલો એ વિસ્તાર એમણે બચાવી ના શક્યો, નાકામ રહ્યો. એમના ઉપર અનેક રાજાઓએ યુદ્ધ કર્યું, જેમ કે બહાદુર શાહે યુદ્ધ કર્યું. બિહારના શક્તિશાળી શાસક શેરશાહે પણ એની સામે યુદ્ધ કર્યું. કનોજના યુદ્ધમાં શેરશાહે એમને હાર આપી અને હુમાયુને ભારતમાંથી બહાર કાઢ્યો. હવે એ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો, બાદશાહ જેવું એનું લક્ષણ રહ્યા નહીં. ત્યાર પછી એ ઈરાન ચાલ્યો જાય છે. આ હુમાયુ જે ભારતમાંથી ક્યાં જાય છે? ઈરાન ચાલ્યો જાય છે. થોડા વર્ષ પછી એ ફરી પાછો ભારત આવે છે. એ પહેલાં જો આપણે વાત કરીએ તો કનોજના જે યુદ્ધમાં શેરશાહે હુમાયુને હાર આપી, એટલે હુમાયુ જે છે ભારતમાંથી એ ઈરાન ચાલ્યો જાય છે. થોડા વર્ષ પછી એ ફરી પાછો ભારત પર આવે છે. ઈરાનના શહેનશાહની મદદથી ઈસવીસન 1545ની વાત છે. હવે ઈસવીસન 1545માં તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા. કોની મદદથી? શહેનશાહની મદદથી તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા. તેમજ ઈસવીસન 1555માં ભારત પર પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી. એટલે ફરી પાછો એ ભારતમાં આવે છે અને એમણે શહેનશાહની મદદથી કાબુલ અને કંદહાર બંને એ જીતી લીધા હતા અને ફરી પાછો ભારત પર પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરે છે અને ફરી પાછો એ જીતીને ભારત આવી પહોંચે છે. હુમાયુની પત્નીની આપણે વાત કરીએ તો પત્ની હતી હમીદા. હુમાયુની પત્ની જે હતી કોણ હતી? હમીદા. બરાબર. આ હમીદાએ એમણે એમના નામનો મકબરો બનાવ્યો હતો દિલ્હીમાં. તમે અહીં જોઈ શકો છો કે પત્ની એમની હમીદા બાનો બેગમ દ્વારા એમણે મકબરો બનાવ્યો હતો. ઓકે. તો એમની આ જે હુમાયુ જે છે, હુમાયુની જે બહેન ગુલબદન બાનો બેગમ દ્વારા અકબરના સમયમાં હુમાયનામા લખાઈ હતી. એટલે કે એમની જે બહેન હતી ગુલબદન બાનો બેગમ, એમણે એમના અકબરના સમયમાં હુમાયનામા લખી હતી. હવે આ જે હુમાયુની પત્ની હમીદા બાનો બેગમ દ્વારા મકબરો પણ બનાવાયો હતો. તો હુમાયુ તેની પિતાની જેમ જ વાંચન લેખનનો શોખીન પણ હતો. તેણે દિલ્હી પાસે દીન પનાહ નગર વસાવ્યું હતું. સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાંથી ઝડપથી પગથિયાં ઉતરતા પડી જવાથી તેનું મૃત્યુ પણ થયું. તો એની પહેલાં આપણે વાત કરીએ તો જે ઈસવીસન 1530થી ઈસવીસન 1540 સુધી હુમાયુએ બાબર પછી એમણે રાજ કર્યું. 1530 પછી 1540. પરંતુ ઇતિહાસમાં કહેવાય છે કે લાંબા સમયગાળ પછી અધવચ્ચે કોઈક રાજા હારી જાય છે, બરાબર, એને હાર મળે છે, તો પછી ઘણા રાજાઓ અહીં આક્રમણ કરતા હોય છે. તો હુમાયુ સાથે પણ આ જ ઘટના બને છે. હુમાયુ 1530થી 1540 વચ્ચે યુદ્ધ કરે છે અને પછી એમણે જે કનોજના યુદ્ધમાં શેરશાહે એને હાર આપી એટલે હુમાયુ એ ઈરાન ચાલ્યો જાય છે. તો આ 1540 પછીનો સમયગાળો તો એ સૂરીવંશનું શાસન કહેવાય છે. 1540 પછીનું જે શાસન આવે છે, 1540થી 1556 આ અહીંયા સમયગાળામાં સૂરીવંશનું શાસન ચાલે છે. હવે સૂરીવંશનું શાસન એની આપણે અહીં વાત કરીએ. આ જે હુમાયુ જે છે એ હુમાયુ અને શેરશાહ
શેરશાહ વચ્ચે યુદ્ધ થાય છે અને જેમાં હુમાયુનો કારમાં પરાજય થાય છે, ઈરાન ચાલ્યો જાય છે. પછી કોણ આવે છે? આ 1540થી 1556 વચ્ચે, એટલે કે એમની વચ્ચે એક શેરશાહ સૂરી જે રાજા છે એમની જીત થાય છે અને એ હુમાયુની જગ્યાએ આવે છે. હવે આ શેરશાહ સૂરી આમ જોઈએ ને તો સુધારક શાસક કહેવાય છે. હવે આપણે વાત કરવાના છે શેરશાહ સૂરીની. તો શેરશાહ સૂરી એક સુધારક રાજવી હતો. શા માટે? કારણ કે એ ખૂબ ટૂંકા સમયગાળા માટે એમણે રાજ કર્યું હતું. તમે જોઈ શકો છો ઈસવીસન 1540થી ઈસવીસન 1545, ફક્ત ને ફક્ત 5 વર્ષ માટે. કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે એમણે શેરશાહ સૂરીએ રાજ કર્યું. હવે આ શેરશાહ સૂરી જે છે એ અફઘાન વંશનો મુસ્લિમ રાજા હતો. શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો. એમનું મૂળ નામ ફરીદ ખાં હતું. એમનું મૂળ નામ શું હતું? ફરીદ ખાં હતું. હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી. તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. કહેવાય છે ને કે એમણે હુમાયુને હરાવી દીધો અને હુમાયુ જાય છે ઈરાન, તો એની જગ્યાએ શેરશાહ સૂરી એ ગાદી પર આવે છે અને એમણે સત્તા સ્થાપી. તે એક સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. એમણે ખૂબ જ ટૂંકા સમયગાળામાં ખૂબ વિકાસ પણ કર્યો હતો. એમણે ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી. વિશાળ નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી. આ શેરશાહ સૂરીએ નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. રૂપિયાનું ચલણ કરાવ્યું હતું. વિશાળ સેના નિર્મિત કરી હતી. તેણે એક મહાન રાજમાર્ગ, આ યાદ રાખજો, તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. આ ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કોણે કરાવ્યું હતું? શેરશાહ સૂરીએ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલ છે. હવે શેરશાહ ઈસવીસન 1545માં, હવે લાસ્ટમાં એ સત્તા પર આવે છે અને પછી 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા. શેરશાહ સૂરી તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી એમનું મૃત્યુ થાય છે. એમના મૃત્યુ પછી તેમના જેવો કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નહીં. પરિણામે ઈસવીસન 1555માં હુમાયુએ દિલ્હી અને આગ્રા ઉપર આક્રમણ કરી. એટલે ફરી પાછો હવે જે દિલ્હી હુમાયુ જે ઈરાન ગયો હતો, તો ઈરાનના શહેનશાહ એક રાજા છે એમની મદદ લઈ એમણે ફરી પાછું ભારત ઉપર, એટલે કે જે કાબુલ અને કંદહાર પર એમણે યુદ્ધ કર્યું. બરાબર, અને એમણે જીતી લીધા. હવે હુમાયુએ ફરી પાછું દિલ્હી અને આગ્રા ઉપર આક્રમણ કર્યા અને અફઘાનોને હરાવીને પુનઃ મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. ફરી પાછી એમણે મુઘલ સામ્રાજ્યની સ્થાપના, એટલે કે પુનઃ, કારણ કે એ મુઘલ સામ્રાજ્ય જે કોણે જીત્યું હતું? શેરશાહ સૂરીએ જીત્યું હતું. બરાબર, અને એની હાર બાદ એ ભારતમાંથી એને બહાર કાઢવામાં આવ્યો હતો અને ફરી પાછો આ હુમાયુ જે છે એ ભારત ઉપર આક્રમણ કરે છે અને ફરી પાછો પુનઃ મુઘલ સામ્રાજ્યની સ્થાપના પણ કરે છે. અકબરની અહીં આપણે વાત કરીએ. અકબરની આપણે અહીં વાત કરીએ તો ઈસવીસન 1556 પછી અકબર આવે છે. પરંતુ અકબર જે છે એ ખૂબ નાની ઉંમરે એમને ગાદીનું સ્થાન મળે છે. હવે એ ખૂબ નાનું, જે હુમાયુનું અવસાન થાય છે અને અવસાન બાદ જે અકબર જે છે, અકબરને દિલ્હીનો બાદશાહ બનાવવામાં આવે છે. પરંતુ એમની ઉંમર ખૂબ નાની હોય છે
અને નાની ઉંમર હોવાને કારણે એમનો ગાર્ડિયન હોય છે. ગાર્ડિયનનું નામ છે બૈરમ ખાન. એમનું શું નામ છે? બૈરમ ખાન જે છે. હવે તમે જે જોધા અકબર પિક્ચર જોયું હશે તે જોધા અકબરમાં જે શરૂઆતમાં એક ટકલો બતાવે છે, આ ટકલો જે છે ને એ જ બૈરમ ખાન છે. ઓકે, ટકલો યાદ રાખજો. ટકલો ના જોયો હોય તો જોઈ લેજો. એ બૈરમ ખાન છે. તો પાણીપતના બીજા યુદ્ધમાં બૈરમ ખાન દ્વારા હેમુની પણ હાર થાય છે. ઓકે, તો અહીં આપણે અકબર વિશે જોઈએ. તો અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનપાત્ર સ્થાન ધરાવે છે. એમનો જન્મ ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘેર થયો હતો. એટલે અકબરનો જે જન્મ જે છે એ હિન્દુ રાજપૂત રાજાના ઘેર થયો હતો. હુમાયુનું અવસાન થાય છે અને અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે તે દિલ્હીનો બાદશાહ બન્યો હતો. હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ થાય છે, જેમાં અકબરનો વિજય થાય છે. જોજો જે પાણીપતનું પ્રથમ યુદ્ધની વાત કરતો એ કોની વચ્ચે થયું હતું? બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે. એ પ્રથમ યુદ્ધ કહેવાય છે. બીજું યુદ્ધની વાત કરીએ, પાણીપતનું બીજું યુદ્ધ જે છે કોની વચ્ચે થયું હતું? રાજા અકબર અને હેમુ વચ્ચે થયું હતું, જેમાં હેમુની હાર થાય છે. ઓકે, અકબર જે છે 14 વર્ષની ઉંમરે જે એ ગાદી પર આવે છે. એમણે સૌથી લાંબો શાસનકાળ પણ એમણે કર્યો. એમણે રાજપૂતોનો સાથ મેળવી મુઘલ શાસનનો ફેલાવો પણ કર્યો. બરાબર. તો અકબરની આપણે અહીં વાત કરીએ તો અકબર જે છે એ પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગ પર રાજ્ય એમણે સ્થાપિત કર્યું હતું. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જાણીતું હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. તો આ ખાસ આપણે યાદ રાખવાનું છે. હલ્દી ઘાટીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. અકબરે કાબુલ, કાશ્મીરી બલુચિસ્તાનથી દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું. અકબરે ફતેહપુર સિકરીને પોતાની રાજધાની બનાવી અનેક ભવનોનું નિર્માણ કર્યું હતું. એટલે કે 1569માં ક્યારે? 1569માં એમણે રાજધાની દિલ્હીથી આગ્રા ખસેડી. ફતેહપુર સિકરી જ્યાં બુલંદ દરવાજાનું પણ નિર્માણ એમણે કર્યું હતું. ઓકે, એમણે ઘણી લડાઈઓ જીતી હતી અને ઘણી લડાઈઓ જીતીને અર્થતંત્ર એણે ખૂબ મજબૂત બનાવ્યું હતું. અકબર હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. તેણે રાજપૂતોની સેનાના ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી. રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરોને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી. તો અહીં આપણે વાત કરીએ કે જે અબુ ફઝલ દ્વારા અબુલ ફઝલ દ્વારા અકબરના જીવન ચરિત્ર પર અકબરનામા તો આ અબુલ ફઝલ દ્વારા અકબરના જીવન ચરિત્ર પર અકબરનામા અને અર્થતંત્ર પર આઈને અકબરી લખાઈ હતી. કયા? અબુલ ફઝલ દ્વારા અકબરના જીવન ચરિત્ર પર એક તો અકબરનામા અને બીજું છે આઈને અકબરી.
પણ લખાઈ હતી. એમણે દીન-એ-ઇલાહી ધર્મની સ્થાપના પણ કરી હતી. અકબરે શેની સ્થાપના કરી હતી? દીન-એ-ઇલાહી ધર્મની સ્થાપના પણ એમણે કરી હતી. તો આપણે આ બાબત ખાસ યાદ રાખીશું. તો ફરી આપણે એકવાર જોઈએ તો અકબર જે છે એ એમને હલ્દી ઘાટીનું યુદ્ધ થાય છે. કોની વચ્ચે? અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે યુદ્ધ થાય છે. એમણે 1569માં રાજધાની દિલ્હીથી આગ્રા ખસેડી. એમની રાજધાની જે છે એ દિલ્હીથી આગ્રા ખસેડી. ફતેહપુર સિકરી જ્યાં બુલંદ દરવાજાનું નિર્માણ પણ એમણે કરાવ્યું. બરાબર. અકબર હિન્દુ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી. તેણે રાજપૂતોની સેનાના ઉચ્ચ પદો ઉપર નિમણૂક કરી. રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી. અબુલ ફઝલ દ્વારા અકબરના જીવનચરિત્ર ઉપર જે પુસ્તક લખાયું હતું એમનું નામ હતું અકબરનામા. શું નામ હતું? અકબરનામા. અને બીજું છે આઈને અકબરી, જે જીવનચરિત્ર ઉપર લખાયું હતું. જે એમણે દીન-એ-ઇલાહી ધર્મની પણ સ્થાપના કરી હતી. અકબરે દીન-એ-ઇલાહી ધર્મની સ્થાપના પણ કરી હતી. અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો. અકબરે બધા ધર્મના ઉત્તમ તત્વોને એકઠા કરીને દીન-એ-ઇલાહી નામના સંપ્રદાયની પણ એમણે સ્થાપના કરી હતી. તેમણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર, બાઇબલ, કુરાન જેવા મહાગ્રંથોનો અનુવાદ ફારસીમાં પણ કર્યો હતો. એટલે કે આ જે અકબરે દીન-એ-ઇલાહી ધર્મની સ્થાપના કરી હતી. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર, બાઇબલ, કુરાન જેવા જે ગ્રંથો જે છે એમણે એ ગ્રંથોનો અનુવાદ કરીને ફારસીમાં કરાવ્યો હતો. શેમાં? કઈ ભાષામાં? ફારસીમાં કરાવ્યો હતો. અકબર સમાજ સુધારક હતો. તેમણે બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રા વેરો નાબૂદ કર્યો હતો. અકબરે યાત્રા વેરો નાબૂદ કર્યો હતો. બળજબરીપૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ પણ મૂક્યો હતો. આ થઈ અકબરની વાત. અકબરના સમયનું ભારત વાત કરતા એ આર્થિક રીતે સમૃદ્ધ હતું. તેમણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો. ઈસવીસન 1605માં એમનું અવસાન થઈ જાય છે. એટલે કે અકબરનું અવસાન 1605માં થાય છે. ત્યારે મોટાભાગનું ભારત મુઘલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ હતું. કારણ કે એમણે ખૂબ લાંબો સમયગાળો શાસન કર્યું હતું. ફક્ત ને ફક્ત 13 કે 14 વર્ષની ઉંમરે જ એ મુઘલ શાસન એમણે સંભાળ્યું હતું. ઓકે. હવે ઈસવીસન 1605માં અકબરનું મૃત્યુ થાય છે અને એમનો છોકરો આવે છે સલીમ. એમના છોકરોનું નામ છે સલીમ, પરંતુ ઇતિહાસમાં એમનું નામ બોલાય છે જહાંગીર બોલાય છે. શું બોલાય છે? જહાંગીર બોલાય જે છે. હવે આ જે જહાંગીર જે છે અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો હતો. એમણે અકબરની નીતિઓને ચાલુ રાખી. કારણ કે અકબરે ખૂબ જ અર્થતંત્ર એવું મોટું કામ કર્યું હતું. બરાબર. તો અકબરની જે નીતિઓ હતી એને ચાલુ રાખી. હિન્દુઓ સાથે સારા સંબંધો પણ એમણે સ્થાપિત કર્યા. તેમણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યો હતો. તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી. તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. તે પોતે પણ મહાન ચિત્રકાર હતો. તો આ થઈ જહાંગીરની વાતો.
જહાંગીરની અન્ય વાત કરીએ તો જહાંગીર વિશે તમે જાણો છો. જહાંગીરની આપણે વાત કરીએ આગળ તો જહાંગીરની જે સેટિંગ જે હતું, જહાંગીરનું સેટિંગ એક જે અનારકલી સાથે એ અનારકલીને એમની પત્ની બનાવવા માંગતો હતો. હવે જે એમની જે અનારકલી જે એક નૃત્યાંગના હતી, એમનું જ્યાં રાજ ચાલતું હતું ત્યાં એ નૃત્ય કરવા આવતી હતી. હવે આ જે જહાંગીર જે છે એ જહાંગીરે અકબરે જેટલા નીતિ ચાલુ રાખી છે, હિન્દુઓ સાથે પણ એમણે સારા સંબંધ રચ્યા હતા. અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી એણે વિજય મેળવ્યો હતો. એમની પત્ની જહાંગીરની પત્ની જે નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી, અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો, એ આપણે આગળ જોઈ ગયા છીએ. જહાંગીરની આપણે બીજી વાત કરીએ તો જહાંગીર જે છે આપણે કોઈ પણ એક રાજા ઇતિહાસમાં આપણે જોઈ લઈએ છીએ કે કોઈ પણ રાજા કંઈક ને કંઈકમાં તો ઉષ્ણતા બતાવે છે. તો આ જે જહાંગીરનું જેની સાથે સેટિંગ હતું, જે તો એ જેની સાથે એમનું સેટિંગ હતું એમનું નામ હતું અનારકલી. અનારકલીનું મૃત્યુ થઈ જાય છે, એટલે કે આ જહાંગીર એક દીવાનો જે હતો અનારકલી પાછળ, તો એ કંઈક ઘાયલ થઈ જાય છે. અને એ આપણે જાણીએ છીએ કે કોઈ પણ માણસ હોય છે, એમની ગર્લફ્રેન્ડ હોય છે કે જે પણ એમની બીયા બીબી કે જે પત્ની હોય છે, જેનું પણ મૃત્યુ થાય છે, બરાબર ને. એટલે કે ઘાયલ દીવાનો જે થઈ જાય છે, દુઃખી આત્મા થઈ જાય છે. અને દુઃખી આત્મા હોવાને કારણે કંઈક ને કંઈક એની કંઈક ને કંઈક નિશાન એ છુપાવી રાખતો હોય છે એમની યાદમાં. કાં તો વાળ લાંબા રાખે છે, દાઢીઓ લાંબી રાખે છે, અથવા કંઈક ને કંઈક તો એ ચોપડાઓ પણ લખી નાખે છે એમના નામના. તો જહાંગીર સાથે પણ આવી જ ઘટના બને છે, અનારકલીનું મૃત્યુ થઈ જાય છે. એટલે એ સારો ચિત્રકાર હતો, અને સારો ચિત્રકલાકાર હોવાને કારણે એમણે ચિત્રકલામાં ખૂબ આગળ એણે કામ કર્યું. હવે જે કોઈ પણ રાજા હોય છે, કોઈ બાબતમાં આગળ હોય છે, કાં તો એમનામાં કોઈક લક્ષણો હોય છે કોઈ કલા વિશે, અથવા તો શાસનમાં એ આગળ હોઈ શકે, બંને એકસાથે તો હોઈ શકે નહીં. તો જ્યારે અનારકલીનું મૃત્યુ થાય છે ત્યારે એ ચિત્રકલાને ખૂબ જ એમણે વિકાસ કર્યો, બરાબર. એ મહાન ચિત્રકાર પણ હતા. હવે આ જે બાબરની જેમ જ જે રીતના બાબરે જે પોતાની આત્મકથા જે બાબરનામા જે હતી લખી હતી, એ જ પ્રમાણે આ જે જહાંગીરે પણ એક એમની જે આત્મકથા તુઝુક-એ-જહાંગીરી, એમની જે આત્મકથા જે છે તુઝુક-એ-જહાંગીરી, જે આત્મકથા એમણે લખી હતી, બરાબર. એ પણ એ ફારસી ભાષામાં લખી ગયો હતો. તુઝુક-એ-જહાંગીરી યાદ રાખજો. જહાંગીરની આત્મકથાનું નામ છે તુઝુક-એ-જહાંગીરી. હવે એ સારો ચિત્રકાર તો હતો જ, પરંતુ કોઈ પણ મુઘલ જે શાસન હોય ત્યારે એ સમય દરમિયાન કોઈક ને કોઈક વસ્તુ કાર્યોમાં એ આગળ સફળતા મેળવે છે, પરંતુ એમણે મુઘલ શાસનને એ આગળ લઈ જઈ શક્યો નહીં, એટલે કે નિષ્ફળ રહ્યો છે. એમની જે પત્ની નૂરજહાં, બરાબર, એ નૂરજહાંને જે છે પાદશાહ બેગમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમની જે પત્ની નૂરજહાં હતી, આ નૂરજહાં એ ખૂબ જ ચતુર હતી, પ્રતિભાશાળી હતી. એમને પાદશાહ બેગમ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ જે જહાંગીર જે છે એ જહાંગીરનો ઈસવીસન 1627માં જહાંગીરનું અવસાન થાય છે, અને એમનો પુત્ર જહાંગીરનો પુત્ર શાહજહાં ગાદી પર આવે છે. તો આ રીતે મુઘલ સામ્રાજ્ય આગળ ચાલે છે. હવે આપણે વાત કરીશું શાહજહાં વિશે.
હવે એમનો પુત્ર શાહજહાં ગાદી પર આવે છે. હવે શાહજહાં વિશે આપણે જાણીએ તો શાહજહાં પણ એક દિલરુબા જેવો આશિક પ્રેમી હતો. એ એમની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. એની પત્નીનું નામ હતું મુમતાઝ. એમની પત્નીનું નામ શું હતું? મુમતાઝ હતું. જે રીતે એમનો પિતા જે જહાંગીર, એ જહાંગીરનું જે ગર્લફ્રેન્ડ હતી, બરાબર ને, જે એમનું મૃત્યુ થઈ ગયું હતું અને એના મૃત્યુ થઈ ગયું અને એના ઘાયલમાં એ ચિત્રકલાને ખૂબ આગળ લઈ ગયો, બરાબર. પરંતુ ચિત્રકલાને આગળ તો લઈ ગયો, પરંતુ જે પોતાનું જે સામ્રાજ્યને એ ટકાવી શક્યો નહીં, એમનામાં નિષ્ફળ રહ્યો. ચિત્રકલાને એણે પ્રોત્સાહન આપ્યું, પરંતુ એમણે જે રાજ દરબાર એણે જે ચલાવવાનો હતો એમાં પાછળ રહી ગયો. હવે જહાંગીરનું મૃત્યુ થાય છે. એમનો પુત્ર શાહજહાં ગાદી પર આવે છે. શાહજહાં પણ એમની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. એમની પત્નીનું નામ હતું મુમતાઝ. પરંતુ આ મુમતાઝ છે એ મુમતાઝનું મૃત્યુ થાય છે. ઓકે, મુમતાઝનું મૃત્યુ થાય છે. હવે મુમતાઝનું મૃત્યુ થાય છે પછી શું થાય છે એને આપણે આગળ વાત કરીએ. તો શાહજહાંનું હુલામણું નામ ખુર્રમ હતું. શું હતું? ખુર્રમ હતું. તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો. તે તેના પિતા જેટલો જ શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક પણ હતો. એટલે કે જે જહાંગીર જેવો શક્તિશાળી પણ હતો અને કલા સ્થાપત્યનો ચાહક પણ હતો. હવે એમની જે પત્ની જે મુમતાઝ એમને ખૂબ પ્રિય હતી, દિલનો આશિક હતો. હવે એ મુમતાઝનું મૃત્યુ થાય છે, એટલે કે શાહજહાં એક ઘાયલ બની જાય છે, દિલનો આશિક ઘાયલ બની જાય છે. હવે એમની પત્ની મુમતાઝ મહલ આ મુમતાઝ મહલ એટલે કે એમના અવસાન પછી એમણે તાજમહેલનું નિર્માણ કરાવ્યું. કારણ કે કોઈ પણ રાજા હોય એમનું જે ચહેતી જો જતી રહી તો એ ઘાયલ થઈ જતો હોય છે. તો એવી રીતે જહાંગીરની જે ગર્લફ્રેન્ડ હતી એમનું પણ મૃત્યુ થઈ જાય છે અને ચિત્રકલામાં એમણે પણ કંઈક નિર્માણ કર્યું. એવી રીતે એમનો પુત્ર જે છે એમણે પણ આ જ પ્રમાણે શાહજહાંએ પણ એમની જે પત્ની જે મુમતાઝ હતી, મુમતાઝ ખૂબ એમને પ્રિય હતી, એમનામાં એ આશિક હતો અને એમની યાદમાં એમણે વિશ્વ પ્રસિદ્ધ તાજમહાલનું નિર્માણ કરાવ્યું. બરાબર. તો આ તાજમહાલનું નિર્માણ કોણે કરાવ્યું? શાહજહાંએ. કોણે કરાવ્યું? શાહજહાંએ કરાવ્યું હતું. તાજમહલ એક દુનિયાની અજાયબી ગણાય છે. અહીં તમે ચિત્રમાં પણ જોઈ શકો છો. આ જે તાજમહેલ કહેવાય છે. ઓકે, તો આ કઈ તાજમહેલ? તો આ તાજમહેલ જે છે એ લાલ કિલ્લા, જામા મસ્જિદનું નિર્માણ પણ એમણે કરાવ્યું હતું. તો આ જે શાહજહાંએ તાજમહેલ તો બનાવ્યું પણ સાથે સાથે લાલ કિલ્લા અને જામા મસ્જિદનું પણ એમણે નિર્માણ કરાવ્યું. પત્ની અર્જમંદ જે બાનુ બેગમ એટલે કે એમનું પત્ની જે મુમતાઝ એમનું નામ છે. અર્જમંદ બાનુ બેગમ એમની પત્ની જે મુમતાઝ હતી ને એમનું નામ છે. તે એમની યાદમાં એમણે કબર ત્યાં આ જે તાજમહેલ છે ત્યાં એક કબર રાખવામાં આવેલી છે. તો આ મુમતાઝની યાદમાં આ કબર પણ ત્યાં બનાવવામાં આવી. કોણે બનાવી? શાહજહાંએ બનાવી હતી. ઓકે, આ શાહજહાં પછી આવે છે ઔરંગઝેબ. ઔરંગઝેબ જે છે એમનો પુત્ર હતો, પરંતુ ઔરંગઝેબ જે છે એક નાલાયક વ્યક્તિ આપણે કહી શકીએ ને એ પ્રમાણેનો વ્યક્તિ હતો. કારણ કે ઔરંગઝેબ જે છે એ પોતે પોતાના પિતાને જ કેદ કરી રાખ્યો હતો. બરાબર ને. તો જ્યારે શાહજહાં જે છે એ શાહજહાંની નાદુરસ્ત તબિયતનો લાભ લઈ તેના પુત્ર વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આંતરવિગ્રહ શરૂ થયો હતો. તો જ્યારે શાહજહાંની તબિયત બગડી જાય છે અને ઔરંગઝેબ જે છે
એનો ફાયદો ઉઠાવે છે અને એમને ઔરંગઝેબ જે છે એ શાહજહાંને કેદ કરે છે. પોતાના જ પુત્ર એમના પિતાને કેદ કરે જે છે. પરંતુ શાહજહાં જે છે એ શાહજહાં ઔરંગઝેબને એમ કહે છે કે ભલે તું મને કેદ કર, પરંતુ મને એવી જગ્યાએ કેદ કર કે જેથી કરીને મેં જે તાજમહેલ બનાવ્યો છે એ તાજમહેલને હું જોઈ શકું. બરાબર, તાજમહેલને હું જોઈ શકું. તો એમણે એક આગ્રાના કિલ્લા, તો ઔરંગઝેબે આ શાહજહાંને આગ્રાના કિલ્લામાં એમણે કેદ કર્યો. હવે એવી જગ્યાએ કેદ કર્યો કે જ્યાં આગ્રાના કિલ્લામાં એક બારી હતી અને બારીમાંથી એ આ તાજમહેલને એ જોઈ શકે એ પ્રમાણેનો એક કિલ્લો હતો કે ત્યાં એમને કેદ કરવામાં આવ્યો હતો. હવે આ જે ઔરંગઝેબ જે છે તે ઔરંગઝેબ એમના શાહજહાંના મોટા પુત્ર દારા શિકોહ અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો. એટલે કે શાહજહાંના મોટા પુત્ર કોણ હતો? દારા શિકોહ અને ઔરંગઝેબ. આ બંને વચ્ચે સંઘર્ષ થાય છે. ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી તેમની હત્યા કરીને અને જેલમાં ઢકેલી દઈ. બરાબર, તો આ જે ઔરંગઝેબ જે છે એકદમ રૂઢિચુસ્ત વ્યક્તિ જે કહી શકાય એ પ્રમાણેનો હતો. આ જે ઔરંગઝેબ જે છે એ ઔરંગઝેબ એમ કહેવાય છે કે એક ધાર્મિક રૂઢિચુસ્ત હતો. હવે ધાર્મિક રૂઢિચુસ્ત એટલે કેવો કે એમણે જેટલા જે મંદિરો હતા બધા મંદિરોને તોડી ભાંગ્યા અને એમણે ફક્ત અને ફક્ત મુઘલ જે તાજ છે એમનો ફેલાવો કર્યો, એટલે કે મુઘલ શાસનનો જ એમણે ફેલાવો કર્યો. એમણે ભારતનો જે તમે નકશો લઈને બેસો તો ભારતમાં જે ઉત્તર યુપી જે છે, બિહાર, રાજસ્થાન જે માંડીને તમામ જે એમણે સ્થાપત્ય પણ એમણે રાજ કર્યું હતું. પછી નીચેનો જે આપણે ગુજરાતનો જે ભાગ જે છે, એમપીનો જે ભાગ જે આપણે લઈ શકીએ છીએ એ બધા ભાગ જે અકબરે જીત્યા હતા. અને એના પછી જે નીચેનો જે કર્ણાટક જે છે, આંધ્રપ્રદેશ, એમણે જે તે સમયે બીજપુર કહી શકીએ, એટલે કે અત્યારે કર્ણાટક છે, અત્યારે આંધ્રપ્રદેશ છે, કે જ્યાં ગોલકોંડા એમણે જીત્યા હતા. એમણે દક્ષિણમાં પણ એને મુઘલ શાસનનો ઘણો બધો ફેલાવો કર્યો હતો. એટલે એક પ્રકારનો એક ખૂબ શક્તિશાળી બાદશાહ કહી શકાય. ઔરંગઝેબ એટલે ખૂબ શક્તિશાળી બાદશાહ પણ એમને કહી શકાય. એમણે ભારતમાં ઘણા મોટા ભાગ પર એમણે શાસન કર્યું હતું. એમણે 1686માં અંગ્રેજોને હરાવ્યા હતા, પરંતુ પુસ્તકના પાને આ ક્યાંય આપણને જોવા મળતું નથી. 1686માં જે અંગ્રેજોને એમણે હરાવ્યા હતા. હવે અંગ્રેજોએ હરાવ્યા કેમ કે અંગ્રેજોને તો ખબર હતી કે અમારી પાસે બધું જ છે, તો આને આપણે આ જે મુઘલ સામ્રાજ્યને આપણે નીચા પાડી દઈશું અને આપણે જીતી લઈશું, એમ અંગ્રેજો વિચારતા હતા. પરંતુ આ જે ઔરંગઝેબ એટલો શક્તિશાળી હતો કે એમણે અંગ્રેજોને પણ હંફાવ્યા હતા. ક્યારે? ઈસવીસન 1686માં અંગ્રેજોને હરાવ્યા હતા. હવે અંગ્રેજો કેવા હતા? અંગ્રેજો હારી જાય છે, પરંતુ પછી એ ઔરંગઝેબને પગે પડે છે અને તમે જાણો છો અંગ્રેજ કેવા હતા. અને પછી એ માફી માંગે છે, અમને છોડી દો, અમને માફ કરી દો. એટલે પછી ઔરંગઝેબ અંગ્રેજોને માફ કરે છે, છોડી દે છે અને એમણે ત્યાં વેપાર કરવાની એમને મંજૂરી આપે છે. અને પછી વેપાર કરતાં કરતાં અંગ્રેજો ક્યાં જાય છે એ આપણે ઇતિહાસના પાને વાંચીએ છીએ. તો આમ જે ઔરંગઝેબ છે એક ખૂબ જ એમણે ભારતમાં એમણે ખૂબ જ વિસ્તાર બરાબર પણ એમણે શાસન કર્યું હતું. એમની આગળ આપણે વાત કરીએ તો
ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી તેમની હત્યા કરીને અને જેલમાં ધકેલી દઈને દારાની હત્યા અને મુરાદની જેલની સજા ગાદી પચાવી પાડી. અન્ય એક ભાઈ સુજાને હરાવી દેશ નિકાલ પણ કર્યો. ઔરંગઝેબે 51 વર્ષ સુધી રાજ કર્યું. ઔરંગઝેબે સૌથી લાંબુ એટલે કે 50 વર્ષ જેટલું એમણે રાજ કર્યું. તેના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરી લઈને દક્ષિણે જીંજી અને પૂર્વના ચંદ્રગાંવથી લઈ પશ્ચિમના હિન્દુકશ પર્વતમાળાના વિસ્તારો પણ સમાવિષ્ટ હતા. ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો. ઔરંગઝેબ એક સુન્ની મુસ્લિમ હતો. અત્યંત સાદું જીવન જીવતો હતો. તેણે અકબરની ધાર્મિક નીતિઓને ત્યાગ કરી, કારણ કે અકબર જે કેવો હતો અને આ ઔરંગઝેબમાં ખૂબ તફાવત જોવા મળતો હતો. અકબર જે છે એક બિન સાંપ્રદાયિક રીતે એ ધાર્મિક નીતિઓ અપનાવતો હતો. કોઈ પણ ધર્મ હોય એ ધાર્મિક નીતિઓ લઈને એ ચાલતો હતો. જ્યારે ઔરંગઝેબ જે છે એક ધાર્મિક રૂઢિચુસ્ત રાજા કહી શકાય છે. એમણે જેટલા જે અન્ય ધર્મોના જે મંદિરો છે એ બધા તોડી ભાંગ્યા. બરાબર, એટલે કે એમણે જે અકબરની જે ધાર્મિક નીતિઓ છે એમનો ત્યાગ કરી દીધો અને ધાર્મિક અસહિષ્ણુતા દાખવી. તે સંગીત કલાનો, મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવનો વિરોધી હતો. એટલે આ પ્રમાણે જે રૂઢિચુસ્ત કહી શકાય કે એ સંગીત કલાને પણ એ વિરોધી હતો. મૂર્તિ પૂજા, ધાર્મિક ઉત્સવનો પણ એમણે વિરોધ કર્યો હતો. એમના સમયમાં ઘણા બધા વિદ્રોહો પણ થયા હતા. તે એક શક્તિશાળી બાદશાહ કહી શકાય છે, જેણે લાંબા સમય સુધી ભારતમાં મોટા ભાગના શાસન પર એણે શાસન કર્યું. ત્યાર પછી ઈસવીસન 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થાય છે. ઈસવીસન 1707માં, એટલે કે અહીં આપણે જોઈશું કે જે છેલ્લો જે રાજવી ઔરંગઝેબ એટલે કે 1707 સુધી આ જે મુઘલ સામ્રાજ્ય જે કહી શકાય એ મુઘલ સામ્રાજ્યનું અહીં પતન થાય છે. કે જે છેલ્લો જે રાજવી ઔરંગઝેબ હતો એમનું 1707માં મૃત્યુ થાય છે. અને આના મૃત્યુ પછી, ઔરંગઝેબના મૃત્યુ પછી નિર્બળ શાસકો આવે છે, પરંતુ નિર્બળ શાસકો ગાદી પર આવતા જ મુઘલ સામ્રાજ્યનો પતન આરંભ થયો. બરાબર, તો ઔરંગઝેબ પછી પણ જે રાજાઓ આવે છે, પરંતુ એ કેવા હતા? નિર્બળ હતા. અને નિર્બળ હોવાને કારણે એ ગાદીને આગળ લઈ જઈ શક્યા નહીં અને મુઘલ સામ્રાજ્યનો પતન થાય છે. હવે આપણે વાત કરીશું રાણા સંગ્રામસિંહ વચ્ચે. તો આ રાણા સંગ્રામસિંહ જે છે એક રાણા સાંગા તરીકે ઓળખાય છે. બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે ઓળખાય છે, એટલે કે પ્રખ્યાત છે. તેઓ વીર અને સાહસિક હતા. અનેક યુદ્ધોમાં વિજયી બન્યા હતા. જો કે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ હતી. હવે આ ખાનવાનું યુદ્ધ મેં તમને અગાઉ વાત કરી હતી પ્રમાણે કે જે બાબર હતો એ બાબર જે કહી શકાય ને કે એ દારૂડિયો હતો અને દારૂનો મસ્ત ગુણ હતો. એને મજા પડતી હતી. પરંતુ એમણે બાબર જ્યારે ભારતમાં નવો આવ્યો હતો ત્યારે એ બધા રજપૂતો સામે કેમનું લડવાનું, ભારતમાં કેવા યુદ્ધો થાય છે એને ખબર ન હતી. પરંતુ એ બાબરે પ્રાર્થના કરી કે હે ખુદા, હું જો ખાનવાનું યુદ્ધ જીતી જાઉં તો હંમેશા માટે દારૂનો ત્યાગ કરી દઉં. એટલે બાબર જે છે ખાનવાનું યુદ્ધ જીતે છે. કોની સામે? રાણા સાંગાની સામે જીતે છે. એટલે કે રાણા સાંગા અને બાબર વચ્ચે ખાનવાનું યુદ્ધ થાય છે. એમાં બાબરની જીત થાય છે અને રાણા સાંગા હારી જાય છે અને તેમનું સામ્રાજ્યનું નહિવત થઈ જાય છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ મહારાણા પ્રતાપ વચ્ચે. તો મહારાણા પ્રતાપની વાત કરીએ તો મહારાણા પ્રતાપ તમે અહીં જોઈ શકો છો, ચેતક ઘોડા સાથે મહારાણા પ્રતાપ બતાવવામાં આવ્યા છે. મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડની પ્રતાપી રાજવી હતું. આપણે એ પણ જાણ્યું કે જે
અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે પણ યુદ્ધ થયું હતું. એમને એ યુદ્ધનું નામ હતું હલ્દી ઘાટીનું યુદ્ધ. ઓકે, હલ્દી ઘાટીનું યુદ્ધ કોની વચ્ચે રચાયું હતું? તો અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે. તેમાં અકબર રાજાનો વિજય થયો હતો, પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી. સંઘર્ષ ચાલુ જ રહ્યો. બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો પણ થયા હતા, પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતો. બરાબર, એ રાણા ચિત્તોડ એટલે કે જે એ સામ્રાજ્ય છોડવા તૈયાર હતો નહીં. તેમણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું. ઈસવીસન 1576માં હલ્દી ઘાટીના પરાજય થયા બાદ રાણા પ્રતાપ ગોંગુડામાં રાજધાની લઈ ગયા. આ એમનું અહીં પરાજય થાય છે હલ્દી ઘાટીના યુદ્ધમાં. એટલે કે પછી રાણા પ્રતાપ ગોંગુડામાં રાજધાની લઈ જાય છે અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા. બાદમાં ડુંગરપુરના ચાવંડમાં પોતાની રાજધાની સ્થાપી. 51 વર્ષની વયે તેમનું અવસાન થયું. અહીં આપણે હવે વીર દુર્ગાદાસ રાઠોડને આપણે અહીં વાત કરીશું. તો દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અશકરણ રાઠોડના પુત્ર હતા. તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. ઔરંગઝેબના સમયમાં તેનું આધિપત્ય સ્વીકારાયું ન હતું. ત્યાર પછી આપણે અહીં વાત કરીએ તો જે છત્રપતિ શિવાજી મહારાજ એટલે કે છત્રપતિ શિવાજી મહારાજની અહીં આપણે વાત કરીએ તો મરાઠે બરાબર ને જે ઔરંગઝેબ બરાબર ઔરંગઝેબ જે છે એ છત્રપતિ શિવાજીને હરાવી ચૂક્યો નહીં હતો. એટલે કે ભારતના મહત્તમ રાજાઓમાં જો સ્થાન પામનાર હોય તો એ છત્રપતિ શિવાજી મહારાજ કહેવાય છે. બરાબર, ભારતના મહાન રાજાઓમાં સ્થાન પામનાર એવા રાજા હોય તો એ છત્રપતિ શિવાજી મહારાજ મરાઠા સામ્રાજ્યના સ્થાપક કહેવાય છે. ઈસવીસન 1627થી એટલે 1630માં તેમનો જન્મ એટલે આપણે પાક્કું ના કહી શકીએ કે આ જ સમયે, પરંતુ એ આશરે અહીં આપવામાં આવી છે 1627 કે 1630માં તેમનો જન્મ શિવનેરીના કિલ્લામાં મહારાષ્ટ્રમાં થયો હતો. એમની માતાનું નામ હતું જીજાબાઈ. જે છત્રપતિ શિવાજી મહારાજ છે એમની માતાનું નામ હતું જીજાબાઈ. પિતાનું નામ હતું શાહજી. સંતાન શિવાજીના જીવન પર તેમના ગુરુ સમર્થ રામદાસ, એમના ગુરુ હતા રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો. તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. મુગલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કરી વિજય પ્રાપ્ત કર્યો હતો. ઈસવીસન 1665માં મુગલ સમ્રાટ સાથે તેમની હાર થતાં કોની સામે? મુગલ સમ્રાટ સાથે તેમની હાર થઈ હતી અને તેમની સાથે સંધિ કરી અને ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા. એટલે કે ઔરંગઝેબે આમને જેલમાં પણ પૂર્યા હતા. પરંતુ એ સમયે આ છત્રપતિ શિવાજી મહારાજ જેલમાંથી ચાલાકીથી છટકી ગયા હતા. એ પણ તમને કિસ્સો યાદ હશે કે ઔરંગઝેબે આ છત્રપતિ શિવાજી મહારાજને જેલમાં પૂર્યા હતા, પરંતુ છત્રપતિ શિવાજી મહારાજ કેટલીક ચાલાકી યુક્તિથી એ છટકીને ફરી એ વખત તેમણે મોરચો માંડી વિજય કર્યા હતા. ઈસવીસન 1674માં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો હતો અને તે હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા. તેઓ મહાન વિજેતા હોવા ઉપરાંત કુશળ વહીવટકર્તા અને સંગઠનકર્તા હતા. તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું. ઈસવીસન 1680માં જે છત્રપતિ શિવાજી મહારાજ છે એમનું અવસાન થાય છે. ચલો
મુગલ સામ્રાજ્ય રાજ્ય વ્યવસ્થા. તો મુગલ સામ્રાજ્યની જે રાજ્ય વ્યવસ્થા કેવી હતી? તો મુગલ વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી. એટલે કે જે મુગલ સામ્રાજ્યની વાત કરે તો જે ખાસ જો રાજ્ય વ્યવસ્થા જે જોવા જેવી હતી તો એ અકબર રાજાની હતી. તો એના શાસનના કેન્દ્રમાં બાદશાહ પણ રહેતા હતા. બરાબર, કેન્દ્રમાં બાદશાહ રહેતા હતા અને તેમને સલાહ આપવામાં એક મંત્રી પરિષદ હતી. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ કહેવાતો હતો. જે બાદશાહ હતો એ સર્વોચ્ચ સેનાપતિ કહેવાતો અને ન્યાયાધીશ પણ હતા. બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની પણ નિમણૂક કરવામાં આવતી હતી. બરાબર, હવે આ જે વજીર જે છે એ દીવાન એ વજીરે કુલ કહેવાતો. ફરી એકવાર જોઈએ તો મુગલ સામ્રાજ્યના રાજ્ય વ્યવસ્થાની વાત કરીએ તો અકબર દ્વારા થઈ હતી એમની રાજ્ય વ્યવસ્થા. એમાં મંત્રી પરિષદ સ્થાપવામાં આવતી હતી. મંત્રી પરિષદમાં એક સર્વોચ્ચ સેનાપતિ હતો, એ બાદશાહ કહેવાય છે, એ ન્યાયાધીશ પણ હતો. બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવી. આ જે વજીર જે છે એ દીવાન એ વજીર કુલ કહેવાતો. નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો પણ વડો કહેવાતો. ઓકે, આ વજીર જે દીવાન એ વજીર જે છે એ નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો પણ વડો કહેવાતો હતો. સેનાના વડાને મીર બખ્શ કહેવામાં આવતો. આ ખાસ યાદ રાખજો, સેનાના વડાને મીર બખ્શ કહેવામાં આવતો. જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક પણ કરતો. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો. મુગલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાકિયાનવીસ તરીકે પણ ઓળખાતા. સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે મીર એ સામાન નામનો વિભાગ હતો, જે સરકારી કારખાનાઓનો વડો હતો. ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી હતો. આ ખાસ યાદ રાખજો, જે મુગલ સામ્રાજ્યમાં રાજ્ય વ્યવસ્થામાં જે ન્યાય વ્યવસ્થાનો વડો કોણ કહેવાય તો એ કાઝી હતો. મહેસૂલી વ્યવસ્થાની વાત કરીએ તો અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો. કોણે? અકબરે. તો ભારતમાં એક મહેસૂલી વ્યવસ્થાનો પ્રારંભ કર્યો હતો, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે પણ ઓળખવામાં આવતી હતી. મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો. એટલે કે મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો. અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો. આ ખાસ યાદ રાખજો, જે અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક કોણ કહેવાતો? ટોડરમલ કહેવાતો હતો. મનસબદારી પદ્ધતિ સેના અને આ યાદ રાખજો, મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. મનસબ એટલે કે જાગીર, મનસબ એટલે જાગીર કહેવાય છે. મનસબદાર એ જાગીરનો વડો અધિકારી ગણાતો હતો. મનસબ એટલે જાગીર કહેવાય છે અને મનસબદાર એટલે જાગીરનો વડો એટલે કે અધિકારી ગણાય છે, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો. આ માટે તેને જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારને કાયદો અને વ્યવસ્થા પણ જાળવતો. આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું હતું. તે તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો. તેની નિયત સમયે બદલી કરવામાં આવતી. બરાબર, તો આ પ્રમાણે વ્યવસ્થા ચાલતી હતી. મુગલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખ હતી. આજે મનસબદાર જે છે આપણે જે કહી શકીએ એક પ્રકારની જાગીરનો વડો એ જે અધિકારી કહી શકીએ, એ વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી પણ હતી. તો આ પ્રમાણેની મહેસૂલ વ્યવસ્થા ચાલતી હતી.
મુઘલ સામ્રાજ્યની સાંસ્કૃતિક વારસા એટલે કે સાંસ્કૃતિકની વાત કરીએ તો મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય પણ જોવા મળતો હતો. જે હિન્દુ અને મુસ્લિમ જે સંસ્કૃતિ જે છે એનો સમન્વય થતો હતો. ગંગા જમુના સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. મુઘલકાલીન સંસ્કૃતિને કયા નામે ઓળખવામાં આવે છે? મુઘલકાલીન સંસ્કૃતિને ગંગા જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુઘલોએ અનેક કિલ્લાઓ, મહેલો, દરવાજા, મસ્જિદ અને બગીચાઓની સ્થાપના કરી હતી. આ ખાસ યાદ રાખજો. એક તો ગંગા જમુના સંસ્કૃતિ તરીકે ઓળખાય છે મુઘલકાલીન સંસ્કૃતિ, અને એમાં એ મુઘલકાલીન સમયમાં મુઘલોએ અનેક કિલ્લાઓ બાંધ્યા હતા, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની નિર્માણ કરી હતી. બાબરની વાત કરીએ તો બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા નિર્માણ કરાવ્યા હતા. કોણે? બાબરે. શેરશાહની વાત કરીએ તો શેરશાહે સસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. આ થઈ શેરશાહની વાત. અકબરની વાત કરતા અકબરના સમયમાં ખૂબ જ મસ્જિદો બનાવવામાં આવી હતી, દરવાજા પણ બનાવ્યા હતા. તો અકબરની વાત કરતા અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો. કોણે? આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો. અને આગ્રાથી જઈએ તો 36 કિલોમીટર દૂર ફતેપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામ કર્યો હતા. એમાં ગુજરાત વિજયની યાદમાં અકબરે ગુજરાત પર વિજય મેળવ્યો હતો અને ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજા, બરાબર, બુલંદ દરવાજા, સલીમ ચિશ્તીની દરગાહ, સલીમ એટલે કે જે જહાંગીર જે હતો, બરાબર ને, એમની દરગાહ, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલનો સમાવેશ થાય છે. જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગે મરમરનો ઉપયોગ વધ્યો હતો. એટલે કે જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગે મરમરનો ઉપયોગ વધ્યો હતો. શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યનો સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે. આ ખાસ યાદ રાખજો કે શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યનો સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે. તેણે આગ્રામાં તાજમહેલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું પણ નિર્માણ કરાવ્યું હતું. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો. ઔરંગઝેબે જે છે પોતાની પત્ની જે રીતે જે હુમાયુ, જહાંગીર જે છે, શાહજહાં છે, બરાબર, તેવી રીતે પોતાની યાદમાં ઔરંગાબાદમાં એમની પત્નીની યાદમાં એમણે એક મકબરો બનાવ્યો હતો અને મકબરાનું નામ હતું રાબિયા ઉદ દૌરાન. ઓકે, તે તાજમહેલ જેવો જ કલાત્મક જોવા મળે છે. આગળ જોઈએ ચિત્રકલા. મુઘલ ચિત્રકલા વિશ્વ વિખ્યાત હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ જ વિકાસ થયો હતો. મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા. તો જહાંગીરના સમયમાં ખૂબ જ વિકાસ થયો, કારણ કે જે જહાંગીરનો જે એમની એક પત્ની કહી શકાય તે એવી એક સ્ત્રી કે જે નૃત્યાંગના હતી, એમનું મૃત્યુ થાય છે અને મૃત્યુમાં એક ખૂબ જ ઘાયલ થઈ જાય છે અને ચિત્રકલાનો પ્રેમી બની જાય છે. અને ચિત્રકલા એમને આવડતી હતી, પરંતુ એમાં એને ખૂબ વિકાસ કરે છે ચિત્રકલાને, બરાબર. તો જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થાય છે. મુઘલ શાસકોએ ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા. અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા. ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. આ ખાસ યાદ રાખજો.
જહાંગીરનો મનસૂર નામનો ચિત્રકાર વિખ્યાત હતો. જહાંગીરે એક ચિત્રશાળાની સ્થાપના પણ કરી હતી. જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના પણ કરી હતી. આ જ સમયની વાત કરીએ તો રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ, દક્ષિણ રાજ્યોમાં પણ ચિત્રકલાનો વિકાસ થયો હતો. સાહિત્યની વાત કરીએ તો સાહિત્ય જે છે, મુગલ રાજાઓ સાહિત્યના પોષક પણ હતા. તેઓ સારા એક લેખક કહી શકાય એ હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના પણ થઈ હતી. અબુલ ફઝલે અકબરનામાના, આપણે પહેલાં પણ વાત કરી, જે અકબરનામા જે ગ્રંથની રચના થઈ હતી, એમાં અબુલ ફઝલે અકબરનામા અને આઈને અકબરી જેવા ગ્રંથની પણ અકબરની જીવનકથા એટલે કે એમના જીવન ચરિત્ર ઉપર અબુલ ફઝલે એમની રચના કરી હતી. તેણે મહાભારતનો અનુવાદ પણ કર્યો હતો. એટલે કોણે? અબુલ ફઝલે. ભારતીય ભાષાઓમાં શ્રીકૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. મરાઠીમાં એકનાથ જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. સંગીતની અહીં આપણે વાત કરીએ તો અકબર એ સંગીતનો જ્ઞાતા હતો. તેમાં નવરત્નોની વાત કરતા એમનામાં નવરત્નો હતા. એમના મહેલમાં નવરત્નોમાં તાનસેન એક મહાન શાસ્ત્રીય ગાયક હતો. તમે તાનસેનનું નામ સાંભળ્યું જ હશે. એ તાનસેન એ અકબરના જે સમયમાં એમના જે નવરત્નો હતા એ નવરત્નોમાં એક આ તાનસેન એક મહાન શાસ્ત્રીય ગાયક હતો, જેણે અનેક રાગોની પણ રચના એણે કરી હતી. અહીં આપણે આ પ્રકરણની અંદર જે સમાપન કરીએ તો એમાં આપણે શરૂઆતમાં જોયું હતું કે ઈસવીસન 1526માં બાબર જ્યારે ભારતમાં એ દિલ્હી ઉપર એ હુમલો કરે છે ત્યારે મુગલ સામ્રાજ્યની સ્થાપના થાય છે. ઇબ્રાહિમ લોદીને હરાવે છે અને આ બાબર જે છે ઈસવીસન 1526માં એ દિલ્હી ઉપર એ મુગલ સામ્રાજ્યની સ્થાપનાની શરૂઆત કરે છે. અને ત્યારથી 1526થી લઈ ઈસવીસન જે આ જે મુગલ જે શાસકનો જે છેલ્લો જે રાજવી આપણે કહી શકીએ, જે બહાદુર, બરાબર, એવો જે રાજવી ઔરંગઝેબ, એ ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન થઈ જાય છે. એટલે કે 1526માં એમનું સ્થાપત્ય શરૂઆત થાય છે અને 1707માં ઔરંગઝેબનું મૃત્યુ બાદ એમનું પતન થઈ જાય છે મુગલ સામ્રાજ્યનું. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું હતું. એટલે કે જ્યારે કોઈ આવા લડવૈયા કોઈ રાજાઓનું પતન થાય છે, પછી વચ્ચે કેટલાક શક્તિશાળી એવા રાજાઓ પણ જે હુમલો કરે છે અને ભારતને નાના નાના રાજ્યોમાં વહેંચી દેતા હોય છે. એટલે કે જે પ્રમાણે અકબર, ઔરંગઝેબ છે, એવા જે રાજવીઓએ જ્યારે એમનું મૃત્યુ થાય છે અથવા કોઈક જગ્યાએ હાર થાય છે, તો એમના પતન બાદ જે બચેલો જે રાજ્ય હોય એમનું એ પણ વહેંચાઈ જાય છે. બરાબર. મુગલ વંશના નિર્બળો શાસકો પણ હોય છે, કારણ કે વચ્ચે એવા પણ અમુક એવા રાજવી હોય છે કે જે નિર્બળ હોય છે. હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા, પરિણામે તેઓ નિર્બળ બનતા રહ્યા. આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારત શાસન સ્થાપવાના સપનો સેવવા લાગી. એટલે કે અંદર જે આ યુદ્ધ ચાલતું હતું નિર્બળ રાજાઓ વચ્ચે, તો આવા સંજોગોમાં યુરોપમાંથી જે વેપાર કરવા આવેલી જે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે આપણે જે કહી શકીએ, એ ભારતમાં શાસન સ્થાપવાના સપનો પણ સેવવા લાગી.